ગામમાં કોકને ખબર પડી હોય તો આપણા દાંત ન કાઢે. બકુડા અહીંયા આવ તો શું છે? આવી બર્થડે ની પાર્ટી હોય પણ મારી પાસે તો પૈસા હોય ઈ પ્રમાણે વસ્તુ લાવું. એ બાપા તો પણ બર્થડે ની પાર્ટી જ ન રખાય. હું બકુલભાઈ તમે તે કોકને ખબર પડશે તો તમારા દાંત કાઢશે. તે કાંઈ મારા એકલાના દાંત નહીં કાઢે, તમારા બધાના દાંત કાઢશે અને વધારે તો ભોળા દાદાના દાંત કાઢશે. મારા હું કામ દાંત કાઢે? તો મારા દાંત કાઢે તો મને શું વાંધો? તમે 500 વીઘાના માલિક છો, તમે ગામમાં જશો તમને શરમ લાગશે. આ ઈ હાસુ હલે તો 50 રૂપિયા તા ગામમાંથી ક્યાંક લઈ આય. 50 રૂપિયાની કેક નો આવે, 500 રૂપિયાની કેક આવે. એ હારું ઓલા 500 રૂપિયા ક્યાંક લઈ આય જા. તો હમણાં કેક લઈને આવું. એ બધા ક્યાંક ખાઈને જાજો. હા કેક ખાવું ને પછી એવું લાગશે બર્થડે માં આવ્યા. તો હું બર્થડે માં પેલા કેક લાવવાની હોય કે તો બકુલભાઈ પેલા એક સફરજન લઈને આવ્યા, પછી એક જરાક લાવ્યા અને પછી દાડમના દાણા લઈને આવ્યા. પણ યા બકુલભાઈ પાસે મૂળ 50 રૂપિયા હોય એમાં એટલી વસ્તુ લાવ્યા હારું ન કહેવાય. તો પણ કોકના બર્થડે માં ન જવાય. પણ